એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી હવે. હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ ને યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગારા કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી. દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે, હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું, તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય. શું બોલ્યા તમે? કશું નહીં, તું તાર લખવાનું ચાલુ રાખ હેડ. તમારે દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીં તો દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જોશું ને ઘરમાં. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું, થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે, કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ, પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ, રિયા ભાભીએ કઈ કીધું તમને? ના પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ, અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે. ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું ના બોલે, એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય, પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે, એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે, પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું, મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है। આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે, અને આપણી વાત બહાર નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા, અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે મારા. હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે તો ઠેકાણે થઈ જવું. પણ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. કઈ થયું છે? કઈ નહીં. તને કઈ ખોટું નહીં લાગ્યું ને મારાથી? ના ના કેમ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે. તમે પોતે યાદ કરો ને. અરે યાદ નહીં આવતું, તું કે ને ભાઈ. જવા દો ને, કઈ નહીં થયું. કંજૂસ. મેં શું કંજૂસાઈ કરી, તું મને કંજૂસ કહું છું? સવારે હું ઊભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું. પણ 120 રૂપિયા કહેતો તો, એટલું મોંઘું લેવાતું હશે, એના કરતા બેન પોતું કરીએ. ના કરાય, તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના? કંજૂસ છો તમે. મેં એને કીધું તું મને પોતું આપી દે, એને મને આપવાની ના પાડી. તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કહો તો કોઈ પણ ના આપો. અને એ તો સારો હતો, અને મારા જેવી હોત ને તો માથામાં પોતું મારે. એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કહો, મેં મારો ભાવ કીધું, એને ના પૂછાયું તો એને ના આપ્યું. આ પહેલી વારનું નહીં, કાયમનું તમારા હોય છે. કઈ પણ વસ્તુ લઈ આવવાની હોય એટલે ભાવ કરાવવા બેસી જશો. ये तो लेटेस्ट न्यूज़ है। અલ્યા પણ મારે તો લઈ આપવાનું જ હતું ને, પણ એ જે કે એ ભાવે થોડી લઈ લેવાનું. તમે તો ના લેવાનો ભાવ કહો તો કોઈ બાપોય ના આપે. અને ભાવ કરાઈએ ને એને કંજૂસાઈ ના કહેવાય, કરકસર કહેવાય. હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય ને તો હું સંભળાવું. ના ના, આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને એ બધું સાંભળી દે મને. મારે મારા દિલનું નહીં કહેવાનું, જે છે ને એ કહેવાનું છે. અરે કહી દે ને પણ. હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો. મોંઘું લાવી, પેલું લાવવાનું હતું, આ નતું લાવવાનું. પછી પછી તમે કપડાં 2 દિવસે ધોવા નાખો છો. કપડાં વધારે ચાલે અને સાબુ પાવડર ઓછો વપરાય. બોલ બોલ પછી. પછી શું તંબુરો? મહિનામાં 4 વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે, પછી ધક્કા મરાવડાવો છો. હવે કઈ બાકી રહી જતું હોય તો એ કહી દે. અરે 4 દિવસ બહાર ફરવા જઈએ ને એમાં તમે ઘડિયાળના સેલ કાઢી નાખો છો. શું કરવાનું તમારું? બસ હવે મારે નહીં સાંભળવું.
મારે તમને કશું કહેવું એ નહીં. તમને તો કંજૂસીનો એવોર્ડ મળે ને તોય તમે ના જાઓ. એમ કહો કે મારા ચપ્પલ ઘસાઈ જાય છે. આ બૈરાઓને કરકસર અને કંજુસાઈ કોને કહેવાય એ જ નહીં ખબર પડતી. તું કહેતી હતી ને કે લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. શું લાયા છો? મને અંદાજો છે ને ત્યાં સુધી તમે ભલીવાર વગરની જ ગિફ્ટ લાયા. હાર તને હાલવી જ નહીં. બતાવો ને, એવું શું કરો છો? ચણિયા ચોરી લાવ્યો. મને અંદાજો હતો એવી જ ગિફ્ટ છે ને. ગમી? મોઢા જેવી છે તમારા. ચપ્પલ લાવો ને તોય થાય નહીં. બંગડી તો બીજાના માપની લાવો છો. અરે પણ થઈ તો ખરા ને. મને ક્યાં થઈ? અલ્યા તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને. બીજાના માપ સારી રીતે ખબર હોય છે, મારું માપ નહીં ખબર હોતી. આ ચણિયા ચોરી પહેરવું કે ડાયરેક્ટ રિયા ભાભીને આપી દઉં? આઈ આઈ મુદ્દા ઉપર આઈ. આઈ ગઈ તાર ઘેર જઈને? હા, આવી ગઈ. શું કર્યું કે? કઈ નહીં, બધા મહેમાન આયા હતા, બેઠા હતા, વાતો કરીને પછી હું ઘરે આવવા નીકળી. શું વાતો કરી? મારી વાતો કરી કે નહીં? જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે. અને કર્યા બધાએ તમારા વખાણ. શું વાત કરે છે? શું વખાણ કર્યા મારા? કઈ નહીં, એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવવામાં વ્યવહાર તહેવારમાં સારા છે. હારા અહીંયા તો હારા જ કે ને. મોરના ઈંડા થોડી ચીતરવા પડે. તે વખાણ કર્યા હશે ને મારા? હા, બધાએ વખાણ કર્યા પછી મેં તમારા વખાણ કર્યા ને. તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં. એમાં આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? અને તમારા વખાણ જ કરીને આવીશું, કઈ ખોદીને નહીં આવી તમારું. હા, આવા આડું આડું ના બોલે. મગજની પથારી ના ફેરવે. ઝઘડો કરે વગર બેરે. ભલે આખું ગામ તમારા વખાણ કરે પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું. તે સારી રીતે ઓળખો છો તો પૈણ્યા તો માર જોડે જ ને. હા, એ તો લગન પહેલા મારા ઘરનાએ તમારા વખાણ કર્યા હતા ને, એમ જ હું ફસાઈ ગઈ. નહીં તો હું તમારા જોડે લગન કરું. હવે આને કેમનું સમજાવવાનું? કોમાં પુરુષ જ ફસાય, કોઈ દાડો બૈરું ના ફસાય. મળ્યું કે નહીં જુઓ તો. અલ્યા ભાઈ 2 મિનિટ ઊભી રહે, જોવું તો શું. મેં તમને ચાલો કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો. હવે શું લેવા જોવો છો? ના ના, પણ તું કહું છું મને જોઈ લેવા દે ને. એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલો કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલો કર્યો છે. એનાથી વધારે નીકળે તો મારે તમને 5000 આપવાના. ઓલ્યા જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને, તમે કોઈ દિવસ મારી વાત માની જા. તમે ડાયા થઈને 1000 ચાલો કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો હશે. અરે એનો ભાઈ તો વ્યવહારુ છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ગુઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડામાં જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલો કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 800 રૂપિયા લઈ આવું છું. અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવો ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તાણા. 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો. દિવાળી આવે છે, હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. અલે આજે નહીં ભાઈ, કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું. એવું નહીં થતું બૈરાને ટેકો કરાવું. અલ્યા શું બૈરાના ટેકો કરાવવાનો હોય પુરુષના? બસ આ તો સવારે ઉઠ્યા, ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારે શું કરાવવું છે કે ના? મારે કશું નહીં કરાવું તમારા જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ. એ તો હું કરી દઈશ. મારે તમારી કઈ આશા નહીં. તમે મારા 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું? પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે.
એને નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1લી તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. શું કર્યું આખો દાડો? આઈ લવ યુ જાન. હું તને આજે મારા મનની વાત કહું છું. શું વાંચું છું તું? ચૂપ થઈ જાવ. કોલેજના પહેલા સેમથી તને જોઈને ફિદા થઈ ગયો. અલ્યા મારી વાત તો સાંભળ. બૈરું પુરુષને મારે ને એ સારું ના લાગે, એટલે કહું છું ચૂપ થઈ જાવ. અને હું કહું એ સાંભળો. જીવનમાં હું બધા જ દુઃખ સહન કરી લઈશ, પણ તારાથી દૂર જવાનું દુઃખ સહન નહીં થાય મારાથી. હવે તારું પતિ હોય તો કઈ કહું? મારા હાથે ખૂન થઈ જાય ને પહેલા બંધ થઈ જાવ. એટલે તું મારું નહીં સાંભળું ને? ચૂપ. દુનિયાનો અંત નક્કી છે, પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી. લિખિતન તારો ગાંડો આશિક. અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ. બોલવાનું શું રહ્યું? લગન પહેલા તો એવું કહેતા હતા મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું, અને આ બધા લફડા કરીને બેઠા છો. અરે પણ આ લવ લેટર મારો નહીં, આમાં ક્યાંય લખેલું છે મારું નામ? તમારો જ છે, તમારી જૂની ફાઇલમાંથી નીકળ્યો છે. અલ્યા ભલે ને મારી જૂની ફાઇલમાંથી નીકળ્યો, પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે. પણ આપણે ક્યાં બીજાના લવ લેટર હાચવી રાખવાના જ આવે છે? ભાઈ બધી વાત જવા દે તું હવે. તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે. આ લવ લેટર પકડાયો તો એમ કહો છો ભરોસો? તમારી ઉપર 0 ભરોસો છે. લાવો આ મારી જોડે રાખે. સારું થયું મેં લવ લેટરમાં મારું નામ નહોતું લખ્યું, ગાંડો આશિક લખ્યું હતું, બાકી ફસાઈ જવાનો હતો હું. અને બીજા લવ લેટર ક્યાં પડ્યા છે મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે. તો મમ્મી તેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા. તે દોડો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ તમને દોડા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બહેરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય, અને એટલી બધી બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય. અરે હું મારી વાત નહીં કરતો ભાઈ, હું બીજા બહેરાઓની વાત કરું છું, એમને બુદ્ધિ નહીં હોય. કોણ કહે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બહેરાનું બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાનીએ જ હશે. હા ફોન કરીને પૂછી લે, અને પછી તારા મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ.